નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા નજર કરીશું આજના મહત્વના મુખ્ય સમાચાર પર। પાદરામાં એમકે અમીન કોલેજમાં સ્થાપના કરેલા શ્રીજીનું 7મા દિવસે વિસર્જન કરાયું। પાદરા નગરમાં ધામધૂમપૂર્વક ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। ગણેશ ભક્તો ભક્તિમાં લીન થયા છે। પાદરાના જાહેર માર્ગો, શેરી, મહોલ્લા ઘરમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે આજે પાદરા એમકે અમીન કોલેજમાં સ્થાપના કરેલા વિઘ્નહર્તાની 7મા દિવસે વિદાય અપાઈ હતી। કોલેજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, શિક્ષકો દ્વારા 7 દિવસ આરતી, થાળ, પૂજા અર્ચના કરી હતી। આજે 7મા દિવસે શ્રીજીને 56 ભોગ ધરાવવામાં આવ્યો હતો। આ સાથે જ બાપુ ડીજે સાઉન્ડના તાલ સાથે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। ભક્તિ ગીતો, ટીમલી ડાન્સ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઝૂમી ઉઠ્યા હતા। આ અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મોહરિયા આજ રોજ પાદરાની એમકે અમીન કોલેજમાં સ્ટુડન્ટ યુનિયન પાવર ગ્રુપ દ્વારા સતત 4થા વર્ષે ગણપતિ મહોત્સવનું આયોજન કરેલ છે, તથા આજે 56 ભોગ તથા મહાઆરતીનું આયોજન કરેલ છે, તથા વિવિધ કાર્યક્રમો પણ રાખેલ છે। અને અમને કોલેજ દ્વારા સારો એવો સપોર્ટ, પ્રિન્સિપાલ દ્વારા પણ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે, અને જે અમારા વહાલા વિદ્યાર્થીઓ જેમનો ખૂબ સારો સપોર્ટ મળી રહ્યો છે, અને અમે વાજતે ગાજતે દાદાનું વિસર્જન કરીએ છીએ। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો।